તો દોસ્તો આજે સરસ મજાની ભોજન પ્રસાદી માટેનો સહયોગ અમારે તળાજાથી મહેમાન આવી ગયા છે અને આજે આખો પરિવાર કે જે ખૂબ જ સારા વિચાર સાથે મારા વડીલ પણ છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે વડીલ? મારું ગૌરવ અગ્રાવત. ગૌરવ અગ્રાવત. અને તમારો આખો આ પરિવાર છે? આ અમારા મિત્રનો પરિવાર છે. અચ્છા. એમની દીકરીના 1 મહિના પહેલા મેરેજ થયા. એ નિમિત્તે અમે ડિસાઈડ કર્યું હતું કે અહીંયા એકવાર જમણવાર અમારે ગોઠવવો છે. અચ્છા, દીકરીના લગ્ન થયા પછી જમણવાર. બહુ મોટી વાત છે. ઈશ્વર એમના દાંપત્ય જીવનને ખૂબ જ સુખ સમૃદ્ધિ આપે અને ખૂબ આવા કામ કરતા રહે. ખૂબ આનંદ થયો. અને આજે દોસ્તો સરસ મજાની બહેનોએ આપણને રસોઈ પણ બનાવી છે, તમે જોઈ શકો છો. શું નામ છે બેન? ગીતાબેન. ગીતાબેન. આપનું નામ? વિનુબેન. વિનુબેન. આપનું નામ? રીનાબેન. આપનું નામ? સુનીતાબેન. સુનીતાબેન. ભારતીબેન. ભારતીબેન. આપનું નામ બેટા? હર્ષિત. હર્ષિતભાઈ. દીપાલીબેન. દીપાલીબેન. અને પરીબેન. પરીબેન. અચ્છા. આપનું નામ મોટા ભાઈ? રમેશભાઈ રસોઈયા છે. અહીંયા આપણે સોશિયલ મીડિયામાં ફ્રી સેવા આપે છે અમારી જોડે. અમે ગમે ગ્રુપ લઈને આવીએ એટલે ફ્રી સેવા આપે છે. બહુ મોટી વાત છે. અને ભાઈ આપણા હાથમાં જાદુ છે, અન્નપૂર્ણાનો વાસ છે. બસ આવી જ રીતે લોકોના પેટ ભરતા રહ્યો. ઈશ્વર તમને જાજુ આપે ભાઈ. ખૂબ આનંદ થયો. થેન્ક યુ મોટા ભાઈ. બધાનો ખૂબ ખૂબ આભાર. આજે બધા જ પ્રભુજી માટે તળાજાથી આખો પરિવાર કે જે દીકરીના લગ્ન પૂરા થયા પછીનો એમનો એક સંકલ્પ હતો કે આપણે દરેક પ્રભુજીને ભોજન પ્રસાદી આપીએ. બહુ મોટી વાત છે. ઈશ્વર એમના દાંપત્ય જીવનને ખૂબ તંદુરસ્તી આપે અને ખૂબ આવા કામ કરતા રહે. બસ તમે પણ લોકો પધારો. તમે પણ જો ભોજન પ્રસાદી આપવા માંગો છો, તમારો નંબર તમને ડિસ્પ્લેમાં મળી જશે. એકવાર ચોક્કસથી પધારજો. બધા પ્રભુજીના દર્શન કરજો અને એકવાર ચોક્કસથી આવજો. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર બધાનો. થેન્ક યુ.